વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું હાઈકોર્ટે ચુકાદો આપેલ કલેક્ટરને જમીન જપ્ત કરવાની સત્તા નથી અને 11 વર્ષ પછી કાર્યવાહી કરવી એ ગેરકાયદેસર છે. તેમજ વેચાણ દસ્તાવેજ રદ કરવાની રેવન્યુ અધિકારીને સત્તા નથી. આ ચુકાદો 17/2/2026ના રોજ ન્યુટ્રલ સાઇટેશન SCI 253/2013 થી આપવામાં આવેલ છે. કેસની વિગત એવી હતી કે મૂળ જમીન સર્વે નંબર 59 પૈકી એક ગામ ઘનશ્યામપુર લીમડી સુરેન્દ્રનગરવાળી જમીન સૌપ્રથમ રાજા બેચરના નામે હતી. આ જમીન 1990માં અરજદારો રજિસ્ટર વેચાણ દ્વારા દસ્તાવેજથી ખરીદેલી અને 1991માં એન્ટ્રી નંબર 650 નોંધાયેલી અને 1992માં પ્રમાણિત થયેલી. ત્યારબાદ 2003માં આસિસ્ટન્ટ કલેક્ટરે શરત ભંગની કાર્યવાહી શરૂ કરી અને કહ્યું કે જમીન નવી શરતની છે અને આસિસ્ટન્ટ કલેક્ટરે જમીન સરકારમાં જપ્ત કરવાનો 2006માં આદેશ આપેલો. ત્યારબાદ અરજદાર કલેક્ટર અને SSRDમાં ગયા. ત્યાં પણ કલેક્ટર અને SSRDએ પણ આ આદેશ યથાવત રાખેલો. હાઈકોર્ટમાં અરજદારોની દલીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે 7/12 અથવા અન્ય રેકોર્ડમાં ક્યાંય નવી શરત કે દર્શાવેલું નથી. જમીન ખરીદી કર્યાના 11 વર્ષ પછી કાર્યવાહી શરૂ કરવી એ ગેરકાયદેસર છે. બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ એક્ટની કલમ 79A હેઠળ જમીન જપ્ત કરવાની સત્તા કલેક્ટરને નથી અને રજિસ્ટર વેચાણ દસ્તાવેજને રેવન્યુ અધિકારી રદ કરી શકતા નથી. જો વેચાણ દસ્તાવેજ રદ કરવો હોય તો એ સિવિલ કોર્ટમાં જ કાર્યવાહી થવી જોઈએ. જ્યારે સરકાર તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે સાંથણીના આધાર પર સરકાર દ્વારા જમીન આપવામાં આવેલી હતી, તેથી તે નવી શરત ગણાય, તેથી તેની ખરીદી માટે સરકારની મંજૂરી જરૂરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે અવલોકન કર્યું કે 11 વર્ષ પછી જે કાર્યવાહી કરવામાં આવી એટલે કે મ્યુટેશન એન્ટ્રી 1992માં પ્રમાણિત થઈ, પરંતુ કાર્યવાહી 2003માં શરૂ થઈ. આ 11 વર્ષનો વિલંબ અતિશય વિલંબ છે, લાંબો વિલંબ છે. કાયદા મુજબ સુઓ મોટો પાવર રિઝનેબલ ટાઈમમાં જ વાપરી શકાય. બીજું, રેવન્યુ અધિકારીઓને વેચાણ દસ્તાવેજ રદ કરવાની સત્તા નથી. એટલે કે રેવન્યુ અધિકારી વેચાણ દસ્તાવેજ સરકારમાં જપ્ત કરી શકતા નથી, સરકારી જમીન ગણી શકતા નથી. આવી કાર્યવાહી સિવિલ કોર્ટમાં જ થઈ શકે છે. ત્રીજું, રેકોર્ડમાં જમીન નવી શરત દર્શાવેલી નથી. જ્યારે 7/12 અથવા અન્ય રેકોર્ડમાં ક્યાંય નવી શરત નોંધાયેલ નથી, તેથી અરજદારોએ શરત ભંગ કર્યો એવો પુરાવો નથી. જેથી હાઈકોર્ટે SSRDનો 2012નો આદેશ રદ કર્યો અને આસિસ્ટન્ટ કલેક્ટર અને કલેક્ટરના આદેશને પણ રદ કર્યા અને અમાન્ય ગણાવ્યા. અરજદારોની અરજીને મંજૂર કરેલી અને જમીન અરજદારને પરત સોંપવાનો હુકમ કર્યો. આ આદેશથી સ્પષ્ટ થાય છે કે સુઓ મોટો કાર્યવાહી વ્યાજબી સમયગાળામાં જ થઈ શકે અને કલેક્ટરને જમીન જપ્ત કરવાની સત્તા નથી. રેવન્યુ અધિકારીઓ એ વેચાણ દસ્તાવેજ રદ કરી શકતા નથી. વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે સિવિલ કોર્ટમાં જ જવું પડે અને દાવો ફાઇલ કરવો પડે. લાંબા સમય પછી જમીનના હકને છંછેડવું એ કાયદાને વિરુદ્ધ છે. આપણે આવા જ વિડીયો આપણે લાવતા રહીશું. તેમજ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.